ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો સ્વાગત છે બધાનું એક નવા બ્લોગ સાથે। તો આપણે 3-4 દિવસ પછી બ્લોગ બનાવીએ છીએ। વચમાં આપણે સાંઈબાબાના ભંડારાનો એક વ્લોગ્સ બનાવ્યો હતો। તો પ્રોબ્લેમ એમ થઈ ગઈ કે આપણા વ્યોમભાઈએ બધા જ વિડીયો એ દિવસના વિડીયો મોબાઈલ હાથમાં હતો, ગેમ રમતો હતો, તો બધા જ વિડીયોઝ એ ડિલીટ કરી નાખ્યા હે ને। જોઈ શકો છો છોટા બાબુને, આ કરતા આપણા ઓડિયન્સને। તો સાંઈબાબાના ભંડારાનો આપણો વિડીયો બન્યો નહીં કેમ કે બધા વિડીયો ડિલીટ થઈ ગયા। તો હવે એમાં કંઈ થાય એમ તો નથી। બહુ સરસ હતું, એમાં જમાડવાર સરસ હતું, ભજન કીર્તન હતા 2 દિવસ। એક જ વ્લોગ બનાવ્યો હતો આપણે ભજન ભંડારાના દિવસનો, પણ એવું કંઈ પોસિબલ ન થયું। તો હવે એ વિડીયો માટે આપણે માફ કરજો અમને કે હું તમને દેખાડી ના શક્યો। ને હવે આજે નવો એક વ્લોગ ચાલુ કર્યો જ। તો નીચે જઈએ, પૂજા શું કરે છે જોઈએ। હમણાં મોટા બાપાનું ઘર છે, તો એ લોકોનો પાણીનો ટાંકો ફાટી ગયો છે, તો એ લોકો ચડાવે છે, જોઈ શકો છો સામે। એ મારા મોટા બાપાના છોકરા છે અશોકભાઈ। ટાંકો ચડાવો ને ઉતારવો બહુ ભારી કામ છે। વ્યોમભાઈ અમારો અચ્ચુ બાપા કરે છે હે ને વ્યોમ? મારા મોટા ભાઈ કહેવાય એટલે એમના બાપા કહેવાય। તો આપણે આવી ગયા છે નીચે, આપણા હર્ષિલભાઈને મળો। હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય માતાજી। આજે હું સ્કૂલ ગયો હતો ને, તો આજે ના અમને આખો દિવસ સ્પોર્ટ્સ કરાવ્યો ને, તમારું ટ્યુશનનું હોમવર્ક બાકી છે, તો એ કરું છું। હર્ષિલભાઈ હજીમાં સ્પોર્ટ્સના જ કપડામાં છે। અમારો વ્યોમભાઈ પણ આવ્યો। વ્યોમભાઈ તો જો ક્યુટી, વ્યોમભાઈ તો આજે ખુશ લાગે છે। તો પૂજાને મળીએ। એ પૂજા કેમ છો? મજામાં। ગુડ મોર્નિંગ। એકચ્યુઅલી ગુડ મોર્નિંગ નથી, ગુડ આફ્ટરનૂન છે। તો તમારી ઓલ બનાવું, શાક બનાવું સિંગોનો। પૂજા બનાવે છે લોટવાળી સિંગુ, હા ચણાનો લોટ। હા, ચણાનો પેલા શેકવાનું ને। તો પૂજા લોટવાળી સિંગુ બનાવે છે ને ફ્રેન્ડ્સ, આજે હું તમને એક સરપ્રાઈઝ આપવાનો છું। એ સરપ્રાઈઝ ઓલરેડી થઈ ગયું છે, પણ કહે ને કે તમારા માટે આજે, તો આજનો વિડીયો કન્ટિન્યુ રાખજો, એન્ડ સુધી જોજો આ વિડીયો છેલ્લે સુધી। તો તમને બધા અમે પૂરી ફેમિલી આજે એક સરપ્રાઈઝ આપવાના છે। કાં પૂજા? હર્ષિલભાઈ સરપ્રાઈઝ આપવું ને આપણે? તમને સરપ્રાઈઝ હોય ને વિડીયો એન્ડ સુધી જોજો। તો આપણો વિડીયો છેલ્લે સુધી જોજો તો ખબર પડશે કે સરપ્રાઈઝ શું છે એ ફેમિલી। તો હવે જમવા બેસી જઈએ। પૂજાએ બનાવ્યું તો છે એકદમ દેશી જમવાનું, દેખાડું તમને બધાને। અમારી બચ્ચા પાર્ટી જોઉં, બચ્ચા પાર્ટીએ તો જમવાનું ચાલુ પણ કરી નાખ્યું। સલાડ ખાય ઓલાની નોટંકી જોઈ શકો છો, સલાદ ખાશે। સલાદ ખાવું ને, પૂજાએ બનાવ્યું, જો સલાદ બનાવ્યું છે, રોટલા, પૂજા સબ્જી દેખાડ। આ લોટવાળી સિંગુ રેડી થઈ ગઈ છે, એકદમ દેશી સબ્જી। છાશ મંગાવી, એટલે મરચા વઘાર્યા। મરચાં વઘાર્યા। મરચાં તો અમે છે ને કોઈ દી ખાતા પણ નથી, એટલે આજે એમ ખાવાનું મન થયું મરચાં। પૂજાને જમવાનો શોખ વધારે, તો પૂજાને જે ઈચ્છા હોય એ અમે પૂરી કરીએ। તો વિડીયોમાં બન્યા રહેજો। વાગ્યા છે 8 ને આપણી ઘેર એક નવા મહેમાન આવ્યા છે। એ નવા મહેમાન સાથે મળાવું તમને, જોઈ શકો છો મારી વમિકા દીદી છે। કા વમિકા બેન છે, વમિકા મારા
મોટા બાપાના છોકરાની છોકરી મતલબ અમારા ભાઈની છોકરી ભૂમિકા બાપા કેમ કરે બાપા કેમ કરે ભાગું છે ના બે ભાઈ જો જંક ફૂડ ખાય એ ફેમિલી તો રાતના વાગ્યા છે 10 ને જમી કાઢવીને આપણે ફ્રી થઈ ગયા ને તમને ખબર છે કે થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ હશે તમને બધાને કે આપણે આજે અનબોક્સિંગ કરવાનું છે મોબાઈલનું તો ઘણા ટાઈમથી વિચાર કરતા હતા કે એક મોબાઈલ લેવો સારો મોબાઈલ લેવો તો કયો લીધો છે એ આપણે જોઈએ ને આજે અનબોક્સિંગ કરી લઈએ તો મળીએ આપણી બચ્ચા પાર્ટીને પૂજાને કેમ છો મજામાં એક્સાઇટેડ છે. તો બધા આપણી બચ્ચા પાર્ટી ને બધા એક્સાઇટિંગ છે અનબોક્સિંગ કરવા માટે તો પૂજા કયો મોબાઈલ લીધો હશે હા એ આ ઓપ્પો કે વિવો એ પૂજાને ઓપ્પો અને વિવો લાગે છે વ્યોમભાઈ હા કયો મોબાઈલ લાવ્યા છે આપણે આઈફોન આઈફોન નરસિલભાઈ કયો તારા વિચારથી આઈફોન હર્ષિલભાઈને ખબર જ છે કેમ કે ગઈકાલે આપણે લેવા ગયા હતા તો ત્યાં જ અમે અનબોક્સિંગ કરી લીધું હતું આ તો આપણી ઓડિયન્સને દેખાડવા માટે આપણે પાછું આજે અનબોક્સિંગ વિડીયો બનાવીએ છીએ ને એક શોર્ટ્સ બનાવ્યો છે એ આપણે આગળ અપલોડ કરશું આવતીકાલે તો પહેલાં આપણે આજે મોબાઈલનું અનબોક્સિંગ કરી લઈએ તો હવે બચ્ચા પાર્ટીને પૂજાને કહીએ અનબોક્સિંગની શરૂઆત કરો યોમ તું કર યોમ ને વ્યોમ ને હર્ષિલ બે ભાઈ કરો બંને ભાઈ એક્સાઇટિંગ છે આપણા વ્યોમભાઈ ખુશ થઈ ગયા હર્ષિલભાઈ પણ ખુશ ને દેખાડો આપણી ઓડિયન્સને તો આ આપણે લાવ્યા છે આઈફોન 13 જોઈ શકો છો તમે બધા સરસ છે તો આપણી ફેમિલી ખુશ થઈ ગઈ આ વ્હાઈટ કલર છે હસીન બહુ મસ્ત છે વ્હાઈટ કલર પૂજાને બહુ ગમ્યો ને કે ને કે એક સારો મોબાઈલ આપણે વ્લોગિંગ કરીએ છીએ તમને બધાને ખબર જ છે તો વ્લોગ માટે આપણી ઓડિયન્સને પણ સારી સારી ક્વોલિટીમાં વિડીયો જોવા મળે ને એક સારો મોબાઈલ પણ લેવાની ઈચ્છા હતી તો લઈ લીધો એકચ્યુઅલી હર્ષિલ અમારો વધારે પાછળ હતો હર્ષિલભાઈની મેઇન ઈચ્છા અમે પૂરી કરી કેમ કે એને બહુ ગમતો હતો આઈફોન કાકાનો મોબાઈલ રોજ જોઈ તો જીદ કરે ને કે પપ્પા આપણે પણ આઈફોન લેવો તો મેં કીધું ઠીક છે તો આઈફોનનો વ્લોગ આજનો વ્લોગ હવે આપણે અહીંયા સમાપ્ત કરીએ ને હવે આ નવા વિડીયો આપણા આઈફોનમાં આવતા રહેશે તો તમને હવે અમારા વ્લોગ્સ પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી નાખજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો આજના વ્લોગને અહીંયા ખતમ કરીએ મળશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી મસ્ત રહેજો સ્વસ્થ રહેજો જબરદસ્ત રહેજો બધાને જય માતાજી રામ રામ